16/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, હંમેશા યાદ રાખો, બહુ ગઈ અને થોડી રહી. અત્યારે તો ઘરે જવાનું છે. આ છીછી શરીર અને દુનિયાને ભૂલી જવાનું છે. પ્રશ્ન છે, કયો નશો નિરંતર રહે તો સ્થિતિ ખૂબ ફર્સ્ટ ક્લાસ રહેશે? ઉત્તર છે, નિરંતર નશો રહે કે મીરુઆ મોત મલ્લુ કા શિકાર. બાબા કહે છે, આપણે મલુક એટલે કે ફરિશ્તા બની પોતાના માશુકની સાથે ઘરે જઈશું. બાકી બધું ખલાસ થવાનું છે. અત્યારે અમે આ જૂની ખાલને, આ જૂના શરીરને છોડી નવું લઈશું. આ જ્ઞાન બધું આખો દિવસ બુદ્ધિમાં ટપકતું રહે તો અપાર ખુશી રહેશે. સ્થિતિ ફર્સ્ટ ક્લાસ બની જશે. ગીત છે, યહ કૌન આજ આયા સવેરે સવેરે. ઓમ શાંતિ. આ કોણે કહ્યું? બાળકોએ. અતિન્દ્રિય સુખમય જીવનમાં આવીને કહે છે, બેહદના બાપ આવેલા છે. શેના માટે આવ્યા છે? આ પતિત દુનિયાને બદલી પાવન દુનિયા બનાવવા. પાવન દુનિયા કેટલી મોટી હશે? પતિત દુનિયા કેટલી મોટી છે? આ તમે તમારા બાળકોની બુદ્ધિમાં આવવું જોઈએ. અહીંયા કેટલા કરોડો મનુષ્ય છે. આને પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહે છે. મીઠા મીઠા બાળકોને દિલમાં આવવું જોઈએ, અમારી નવી દુનિયા કેટલી નાની હશે. અમે કેવી રીતે રાજ્ય કરીશું? અમારા ભારત જેવો કોઈ દેશ હોઈ નથી શકતો. આ કોઈ નથી સમજતા. ભારત સ્વર્ગ હતું, એના જેવો કોઈ દેશ હોઈ નથી શકતો. તમને આ સમજમાં આવે છે? આ ભારત તો અત્યારે કોઈ કામનું નથી. ભારત સ્વર્ગ હતું, અત્યારે નથી. આ કોઈને યાદ નથી આવતું. અમારું ભારત સૌથી ઊંચું છે, સૌથી પ્રાચીન છે. તમને બાળકોને બુદ્ધિમાં આવે છે એ પણ નંબરવાર પુરુષાર્થ પ્રમાણે, પુરુષાર્થ અનુસાર એટલી ખુશી, એટલો રિગાર્ડ રહે છે. બાબા પૂછે છે, બેહદના બાપ આવેલા છે, કલ્પ કલ્પ આવે છે. માયા રાવણે જે આપણું રાજ્ય ભાગ્ય છીનવી લીધું છે, તે આપણી આત્માઓને ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય બાબા આવીને આપે છે. એવું નહીં કે કોઈ લડાઈથી છીનવેલું છે, નહીં. રાવણ રાજ્યમાં અમારી મત ભ્રષ્ટાચારી થઈ જાય છે. શ્રેષ્ઠાચારીથી અમે ભ્રષ્ટાચારી બની જઈએ છીએ. દુનિયા જુઓ કેટલી વધી ગઈ છે. અમારો ભારત દેશ કેટલો નાનો હતો. સ્વર્ગમાં કેટલા સુખી રહેશે. હીરા ઝવેરાતના મહેલ હશે. ત્યાં રાવણ હોતો નથી. તમારા બાળકોની બુદ્ધિમાં ખુશી હોવી જોઈએ. અતિન્દ્રિય સુખ રહેવું જોઈએ. બાપ કહે છે, દેહી અભિમાની બનો. દેહનું ભાન તોડવાના માટે બાબાએ કહ્યું હતું, 108 થીગડા વાળા કપડા પહેરો. બાબા કહે છે, દેહ ભાન મટાડવા માટે 108 થીગડા વાળા કપડા પહેરો. ભલે મોટા વ્યક્તિઓથી, ઝવેરીઓથી કનેક્શન હતું બાબાનું, બ્રહ્મા બાબાનું, એ નશો તૂટે કેવી રીતે? દેહી અભિમાની બનવું પડે. અમે આત્મા છીએ, આ તો જૂનું શરીર છે. આને છોડી નવું ફર્સ્ટ ક્લાસ શરીર લેવાનું છે. સાપ તો એક ખાલ છોડીને બીજી લઈ લે છે. તમને બાળકોને બુદ્ધિમાં જ્ઞાન છે કે આ જૂનું શરીર છોડી અમે નવું લઈશું, પછી બીજું શરીર મળશે. આ તો બધું જ્ઞાન બાળકોની બુદ્ધિમાં ટપકવું જોઈએ. આ તો છીછી દુનિયા છે. આને જોવા છતાં પણ
બુદ્ધિથી ભૂલવી પડે છે. અમે યાત્રા પર જઈ રહ્યા છીએ, અમારી બુદ્ધિનો યોગ ઘર તરફ જઈ રહ્યો છે. અભ્યાસ તો કરવો પડે ને. આ શરીર તો જૂનું છે, દુનિયા પણ જૂની છે, સાક્ષાત્કાર કરી લીધો છે. હવે આ દેહ અને દેહના બધા સંબંધોને છોડી ઘરે જવાનું છે. અંદરમાં ખુશી થાય છે. અત્યારે અમારે પાછા જવાનું છે. બુદ્ધિયોગ ત્યાં લગાવવાનો હોય છે. એકબીજાને આ સંભળાવવાનું છે, મન મના ભવ. આ ખૂબ જબરદસ્ત મંત્ર છે. ભલે ગીતા તો ખૂબ વાંચે છે, પરંતુ અર્થ નથી સમજતા. જેમ બીજા શાસ્ત્ર વાંચે છે એવી રીતે વાંચી લે છે. આ કોઈની બુદ્ધિમાં નહીં આવશે કે અમે ભવિષ્યના માટે રાજયોગ શીખી રહ્યા છીએ. ખૂબ ગઈ, બહોત ગઈ, થોડી રહી, થોડી કી ભી થોડી. બાબા કહે છે હવે બાકી થોડો જ સમય છે. એવું એવું પોતાને બહેલાવે છે, ખુશીમાં આવે છે. આ તો બધું ખલાસ થવાનું છે. મીરુઆ મોત, મલ્લુકા શિકાર. આપણે મલુક બની પોતાના માશુકની સાથે ઘરે જઈશું. આ આત્માઓના બાપ બેસી શિક્ષા આપે છે પણ સાધારણ, પરંતુ ઊંચથી ઊંચ છે. બાપ આવ્યા છે બેહદનો વારસો આપવા. કલ્પ કલ્પ આવે છે. આ તો ચીચી દુનિયા છે. એવી એવી વાતો કરવાની હોય છે. આને કહેવામાં આવે છે વિચાર સાગર મંથન. આ શાસ્ત્ર વગેરે તો જન્મ જન્માંતર વાંચ્યા છે. આપણે ભારતવાસીઓએ જેટલા તપ જપ વગેરે કર્યા છે એટલા બીજા કોઈએ નથી કર્યા. જે પહેલા આવ્યા હશે એમની જ ભક્તિ કરી છે અને એ જ જ્ઞાન યોગમાં પણ આગળ જાય છે, તીખા જાય છે, કારણ કે એમને પછી પહેલા નંબરમાં આવવાનું છે. જુઓ છો, કોઈ તો ખૂબ સારું પુરુષાર્થ કરે છે. તમને બાળકોને જે આ રૂહાની સર્વિસમાં લાગેલા છો એમના માટે તો ખૂબ સારું છે. સાચે જ ભઠ્ઠીમાં બેઠા છે. તે સંબંધ અતૂટ થયો છે. અને જે ગ્રહસ્થ વ્યવહારમાં રહે છે, આ સાંભળે અને સંભળાવે છે તો જૂનાઓથી પણ આગળ જઈ રહ્યા છે. જોવામાં આવે છે નવા આવવા વાળા ખૂબ આગળ જાય છે, તેજ જાય છે. તમે લિસ્ટ કાઢશો તો ખબર પડી જશે. પહેલા તમારી માળા બનાવતા હતા, પછી જોયું કે કેટલા સારા બાળકો 3-4 નંબર વાળા પણ નીકળી ગયા. એકદમ જઈને પ્રજામાં પડ્યા છે. બાબા કહે છે અત્યારે તમારી આ સ્ટુડન્ટ લાઈફ છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા સાથે સાથે આ કોર્સ ભણો છો. ઘણા બાળકો ડબલ કોર્સ ઉઠાવે છે, લિફ્ટ મળે છે. તમારો કોર્સ છે ગ્રહસ્થ વ્યવહારમાં રહીને આ ભણવાનું. આમાં પણ કન્યાઓ ખૂબ આગળ જવી જોઈએ. કન્યાઓના કારણે કન્હૈયો કે ગોપાળ નામ પણ ગાવામાં આવેલું છે તો ગોપ પણ, કારણ કે પ્રવૃત્તિ માર્ગ છે ને. તમે સતયુગમાં દેવી દેવતા ધર્મના હતા. આ લક્ષ્મી નારાયણ પ્રવૃત્તિ માર્ગમાં રાજ્ય કરતા હતા. આ તમારી બુદ્ધિમાં ટપકવું જોઈએ કે અમે શું બનીએ છીએ. દેવતાઓ કેટલા ફર્સ્ટ ક્લાસ છે. એમની આગળ જઈને મહિમા ગાય છે. તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ. અને અમે પાપી કપટી છીએ. હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં. અમે નિર્ગુણ છીએ, અમારામાં કોઈ ગુણ નથી. હવે આમાં ભગવાનને
દયા નથી ખાવાની કે કૃપા નથી કરવાની. વાસ્તવમાં દયા કે કૃપા પોતાના ઉપર જ કરવાની હોય છે. તમે જ દેવતા હતા, અત્યારે શું બની ગયા છો? પોતાને જુઓ, પછી પુરુષાર્થ કરી દેવતા બનો. શ્યામથી સુંદર બનવાના માટે પુરુષાર્થ કરવો પડે છે. આ તો ભક્તિ માર્ગમાં કહે છે. મરતા હતા, ફલાણાની કૃપા થઈ બચી ગયા. એમની આશીર્વાદથી મહાત્મા વગેરેના હાથને પકડીને કહેશે, તમારી આશીર્વાદ જોઈએ. અહીંયા તો ભણવાનું છે, કૃપા વગેરેની વાત નથી. મનમના ભવનો અર્થ છે ને. મંત્ર તો ખૂબ આપે છે, અનેક પ્રકારના હઠયોગ શીખવાડે છે. દરેકની અલગ અલગ શિક્ષા હોય છે. હઠયોગના સેમ્પલ જોવા હોય તો જયપુરના મ્યુઝિયમમાં જઈને જો, અલગ અલગ આસનમાં બેઠા છે. અહીંયા તો કેટલા આરામથી બેઠા છો. બુદ્ધિમાં છે અમને ફરીથી બાબા રાજ્ય આપી રહ્યા છે. ત્યાં જ અદ્વૈત દેવી દેવતા ધર્મ હતો, બીજો કોઈ ધર્મ નહીં હતો. બે હાથથી જ તાળી વાગે છે. એક ધર્મ છે તો મારા મારી નથી થતી. અત્યારે છે કળિયુગ. કળિયુગ પૂરો થશે તો ભક્તિ પણ પૂરી થશે. અત્યારે તો મનુષ્યની વૃદ્ધિ કેટલી થતી રહે છે. ભારતની ધરતી નથી વધતી. ધરતી તો એ જ છે, બાકી મનુષ્યો ઓછા વધારે થતા રહે છે. ત્યાં મનુષ્ય ખૂબ ઓછા હશે. દુનિયા તો આ જ હશે. દુનિયા કોઈ નાની નથી થઈ જવાની. તો તમને બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ કે અમે યોગ બળથી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ બાપની શ્રીમત પર. બાપ કહે છે, મામેકમ યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે. આત્મામાં જ કચરો પડેલો છે ને, મેલ ભરાયેલો છે ને, ખાદ પડી છે. માત્ર કહે છે સતો રજો તમો. આ નથી બતાવતા કે આત્મામાં જ ખાદ પડે છે. પહેલા ગોલ્ડન એજેડ હતા, પ્યોર સોનું હતા, પછી ચાંદી પડે છે, એને સિલ્વર એજ કહેવામાં આવે છે, ચંદ્રવંશી. અંગ્રેજી અક્ષર કેટલા સારા છે. ગોલ્ડન, સિલ્વર, કોપર, પછી આયરન, સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ. બાપ સમજાવે છે આત્મામાં ખાદ પડે છે, કચરો પડે છે, મિલાવટ થાય છે. તે નીકળે કેવી રીતે? સતોથી તમો બની છે, પછી તમોથી સતો કેવી રીતે બને? સમજે છે ગંગામાં સ્નાન કરવાથી સતો પ્રધાન બની જઈશું, પરંતુ આ તો થઈ ન શકે. ગંગા સ્નાન વગેરે તો રોજ કરતા રહીએ છીએ. કોઈ તો નેમી થઈ જાય છે, આદતી થઈ જાય છે, નહેર પર પણ જઈને સ્નાન કરે છે. તમને બાપ કહે છે આ નિયમ રાખો કે બાપને યાદ કરવાના છે. યાદનું સ્નાન કે યાત્રા કરો. જ્ઞાન સ્નાન પણ કરાવે છે, યોગની યાત્રા શીખવે છે. બાપ જ્ઞાન આપે છે, આમાં યોગનું પણ જ્ઞાન, સૃષ્ટિ ચક્રનું પણ જ્ઞાન છે. બાકી શાસ્ત્રોનું જ્ઞાન તો ખૂબ આપે છે. યોગને જાણતા જ નથી. હઠ યોગ સમજી લીધો છે. યોગ આશ્રમ તો અનેક છે. મન મના ભવનો મંત્ર આપશે, પરંતુ સિવાય બાપના કોઈ પણ મનુષ્યની પાસે આ જ્ઞાન નથી. અત્યારે 84 જન્મનું ચક્ર પૂરું થયું છે, પછી નવી દુનિયા થશે. તમારી બુદ્ધિમાં છે ઝાડની વૃદ્ધિ કેવી રીતે થાય છે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. બધા ભેગા થોડી ન જશે. બ્રાહ્મણોનું ઝાડ ખૂબ મોટું થશે, પછી થોડા થોડા કરીને જાશે. પ્રજા બનતી રહેશે. થોડું પણ કોઈએ સાંભળી લીધું તો પ્રજામાં આવી જશે. બાબા કહે છે સેન્ટર્સ ખૂબ વૃદ્ધિને પામશે.
પ્રદર્શનીઓ અનેક જ્યાં ત્યાં થતી રહેશે. જેમ મંદિર ઠેકાણા નીકળતા જાય છે, એમ તમારી પ્રદર્શની પણ ગામ ગામમાં થશે. ઘર ઘરમાં પ્રદર્શની રાખવાની થશે. વૃદ્ધિને પામતા જશે. એટલે આખરે આ ચિત્રોની પણ છપાઈ કરવી પડશે, પ્રિન્ટ કરવી પડશે. બધાની પાસે બાપનો સંદેશ જવાનો છે. બાપ બાળકોની ખૂબ ભારે સર્વિસ કરે છે. તમારે બાળકોએ પણ સર્વિસ કરવાની છે. અત્યારે આ પ્રોજેક્ટર પ્રદર્શનીનો ફેશન નીકળ્યો છે, તો ગામ ગામમાં બતાવવું પડે. તે સારી રીતે ઉઠાવશે. શિવ જયંતિ ગાવામાં આવી છે, પરંતુ તે કેવી રીતે આવે છે આ કોઈને ખબર નથી. શિવ પુરાણ વગેરે આ વાતો છે નહીં. આ વાતો તમે સાંભળો છો. સાંભળતા સમયે સારું લાગે છે, પછી ભૂલાઈ જાય છે. સારી રીતે પોઈન્ટ્સ ધારણ હશે તો સર્વિસ પણ સારી રીતે કરી શકશો. પરંતુ બધી પોઈન્ટ્સ કોઈને ધારણ નથી થતી. ભાષણ કરીને આવશે, પછી વિચારમાં આવશે, હજુ આ પોઈન્ટ્સ પણ સમજાવતા હતા તો સારું હતું. જેને દેહ અભિમાન નહીં હશે તે જટ બતાવશે. ભાષણ કરી પછી વિચાર કરશે, અમે બધી પોઈન્ટ્સ ઠીક રીતે સમજાવી, હજુ આ પોઈન્ટ્સ ભૂલી ગયા છીએ. પોઈન્ટ્સ કોઈ સાથે નથી જવાની. આ છે માત્ર અત્યારના માટે. પછી આ ખતમ થઈ જશે. આ આંખોથી જે કંઈ અત્યારે જુઓ છો, પછી સતયુગમાં આ નહીં હશે. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર અત્યારે મળ્યું છે. અત્યારે તમે ત્રિનેત્રી બનો છો. બાબા આવીને તમને જ્ઞાન આપી રહ્યા છે, જે આત્મા ધારણ કરે છે. આત્માને ત્રીજું નેત્ર મળે છે. આ જ્ઞાન કોઈમાં નથી કે હું આત્મા છું, આ શરીર દ્વારા આ કરું છું. બાબા અમને ભણાવે છે. આ બુદ્ધિમાં રાખવાનું. આમાં મહેનત છે. બાળકોને મહેનત કરવી જોઈએ અને ખુશીમાં રહેવું જોઈએ. બસ અત્યારે અમારું રાજ્ય આવ્યું કે આવ્યું. તમે જાણો છો અમારા રાજ્યમાં શું શું થશે. તમને બાળકોને તો ખૂબ ખુશી હોવી જોઈએ કે અમે આ ભણવાથી રાજ્ય લઈએ છીએ. ભણવા વાળાને પદ યાદ રહે છે. અમે ભણીએ છીએ ભવિષ્યના માટે. અચ્છા, ભણશો તો રાજગાદી પર બેસશો. એ તો નામી ગ્રામી થઈ જાય છે. અત્યારે લિસ્ટ કાઢીએ, માળા બનાવીએ તો બધા કહેશે ફલાણી બેનને અમારી પાસે મોકલો રિફ્રેશ કરવા. ભાષણ કરવા વાળાને બોલાવે છે તો એમનો રિગાર્ડ પણ રાખવો જોઈએ. અમારે પણ એમના જેવા હોશિયાર બનવાનું છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, અતિન્દ્રિય સુખનો અનુભવ કરવાના માટે દેહના ભાનને તોડવાનો પુરુષાર્થ કરવાનો છે. હવે પાછા ઘરે જવાનું છે, એટલે બુદ્ધિ યોગ ઘરથી લાગેલો રહે. બીજું, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા ભણતર પણ ભણવાનું છે. ડબલ કોર્સ ઉઠાવવાનો છે. જ્ઞાનનું સ્નાન અને યાદની યાત્રા કરવાની અને કરાવવાની છે. આજનું વરદાન, કોમળતાને કમાલમાં પરિવર્તન કરી માયા જીત બનવા વાળા શક્તિ સ્વરૂપ ભવ. શક્તિ
શક્તિ સ્વરૂપ બનવાના માટે કોમળતાને કમાલમાં પરિવર્તન કરો. પછી માત્ર સ્વયંના સંસ્કારોને પરિવર્તન કરવામાં કોમળ બનો. કર્મમાં ક્યારેય કોમળ નથી બનવાનું. આમાં શક્તિ રૂપ બનવાનું છે. જે શક્તિ રૂપનું કવચ ધારણ કરી લે છે એમને માયાનો કોઈ પણ તીર લાગી નથી શકતું. એટલે તમારા ચહેરા નયન ચૈનથી કોમળતાની બદલે શક્તિ રૂપ જોવામાં આવે ત્યારે માયા જીત બની પાસ વિથ ઓનરનું સર્ટિફિકેટ લઈ શકશો. આજનું સ્લોગન છે, ત્રિકાળદર્શીની સીટ પર સેટ થઈને દરેક કર્મ કરો તો માયા દૂરથી જ ભાગી જશે. અવ્યક્ત ઈશારા. સદા અચલ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. જેમ સાકાર બાપે અથક અને એકરસ સ્થિતિનું એક્ઝામ્પલ ઉદાહરણ બનીને બતાવ્યું, એમ તમને બાળકોને પણ બીજાના પ્રત્યે ઉદાહરણ બનવાનું છે. આ જ સર્વિસ છે, સેવા છે. સર્વિસ એટલે કે સેવા માત્ર વાણીથી જ નથી થતી, સ્થિતિથી પણ સેવા થાય છે. બાબા કહે છે ખાલી બોલવાથી જ સેવા નથી થતી, જ્ઞાન સંભળાવવાથી જ સેવા નથી થતી, પણ આપણે જ્યારે ધારણા કરીએ છીએ, સ્થિતિ સારી હોય છે ત્યારે પણ સેવા થાય છે. તો સમય પ્રમાણે હવે પોતાની સ્થિતિ એક રસ બનાવો. ઓમ શાંતિ.